ટેકાના ભાવે રાયડાની ખરીદી શરૂ કરવામાં આવી। બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ધાનેરા તાલુકાના માર્કેટ યાર્ડ ખાતે પહોંચ્યા। યાર્ડમાં ખેડૂતોને રાયડાના 900 થી 960 રૂપિયા 20 કિલો દીઠ મળી રહ્યા છે, જ્યારે સરકારના નિયત કરેલા ટેકાના ભાવ 1130 રૂપિયા મળી રહેતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જિલ્લામાં 46,845 કરતાં વધારે ખેડૂતોએ ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું અને જેમાં સૌથી વધારે ખેડૂતો ધાનેરા તાલુકાના છે। આ સાથે જ ગત વર્ષે ખેડૂતો હેક્ટર દીઠ 1800 કિલો રાયડા ખરીદી થતી હતી, પરંતુ ચાલુ વર્ષે ખેડૂત દીઠ માત્ર 2 હેક્ટરનો રાયડો લેવામાં આવ્યો હતો, જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતો સરકાર પાસે રાયડાની ખરીદીની મર્યાદા વધારવાની માંગ કરી રહ્યા છે। આ વખતે રાયડાની ખરીદીમાં સરકારે કાપ મૂકવામાં આવ્યો છે। ગઈ સાલ 1800 થી 9000 કિલો સુધી રાયડો તોલાતો હતો, પણ આ વખતે હેક્ટર દીઠ 1200 કિલો કર્યો છે અને હું અત્યારે 5000 કિલો રાયડો લઈને આવ્યો છું, પણ 1200 થી 1300 કિલો મારો રાયડો તોલાય છે। બીજો મારે ઘરે પરત લઈ જવો પડશે। બજારમાં 900 થી 950 રૂપિયા રાયડો જાય, સરકારમાં 1130 રૂપિયા ભાવ બોધેલ છે, એટલે અમારો જથ્થો 1200 કિલા કર્યો એવો મને 2000 હોય તો અમને પોવાય। સરકારને એક વિનંતી છે કે સરકાર હેક્ટર દીઠ જે ગઈ સાલ જે જથ્થો લેતી હતી એના કરતાં થોડો ઓછો ફાળવ્યો છે, તો થોડો જથ્થો વધારે ફાળવી અને અમને વધારે ખરીદીની પ્રોત્સાહન આપે એવું સરકારશ્રીને વિનંતી કરે છે। ગુજરાત સરકાર અને ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે 90 દિવસની અંદર ખરીદી પ્રક્રિયા પૂર્ણ કરવાનો સમયગાળો આપેલ છે, પરંતુ ખેડૂતોને ઝડપી માલ તોલાઈ જાય અને એમને નાણાં તાત્કાલિક મળે તે અનુસંધાને સંઘ મારફત ખરીદીની પ્રક્રિયા ઝડપી કરવામાં આવશે।